જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે કાળી ચૌદશ એટલે કે નરક ચૌદશ પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને વ્રત કથા વિશે જાણીશું. નરક ચતુર્દશીને સનાતન ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને સનાતન ધર્મમાં નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારને દેશના ઘણા ઇલાકોમાં રૂપ ચૌદશ, નરક ચૌદશ અને રૂપ ચતુર્દશી જેવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. દીપાવલી પહેલા ઉજવવામાં આવતા હોવાથી તેને ઘણી જગ્યાએ છોટી દીપાવલી પણ કહેવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને આખા શરીર પર તલનું તેલ લગાવીને નહાવાના પાણીમાં ચીરચીરાના પાન નાખીને સ્નાન કરવાથી નરકના ભયથી મુક્તિ મળે છે. તે જ સમયે તે તેજસ્વી પણ થાય છે. નરક ચતુર્દશીના તહેવાર સાથે જોડાયેલી એક કથા પણ છે, જે ભગવાન કૃષ્ણ ઉપરાંત રાજા બલિ અને ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. પ્રથમ કથા. દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારે બાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16,100 રાણીઓને બંધક બનાવી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હોવાથી ભગવાન કૃષ્ણ તેની પત્ની સત્યભામાને મારવા માટે સાથે લઈ ગયા. આ પછી તેની હત્યા કરી અને ત્યાંથી 16,100 મહિલાઓને મુક્ત કરાવી. મુક્ત થયા પછી તે બધી જ સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં, માટે ભગવાન હવે તમે જ કહો કે ક્યાં જવું. તેમની વાત સાંભળીને ભગવાન કૃષ્ણએ તે 16,100 રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા. આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી. ચૌદશ તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો. ત્યારથી આ દિવસ નરક ચૌદશી અને નરક ચતુર્દશી તરીકે ઓળખાવા લાગ્યો. નરકાસુરની બંદીવાસમાં નરકે એ બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું. બીજી કથા. જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલિના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને 2 પગમાં માપ્યું, ત્યારે ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં લે. આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર રાખવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવસ્યા સુધી તેણે રાજા બલિ પૃથ્વી પર શાસન કરવું જોઈએ અને આ સમય દરમિયાન જે કોઈ પણ રાજા બલિના રાજ્યમાં દીપાવલી ઉજવશે અને સાથે ચતુર્દશીની તિથિને દીપદાન કરશે, આવા બધા જ જાતકોને અને તેમના પૂર્વજોને નરકની યાતનાનો સામનો કરવો પડશે નહીં. ભગવાન વામને રાજા બલિની આ વાત સ્વીકારી લીધી અને ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર દરેક સ્થાનમાં ઉજવવામાં આવ્યો. કાળી ચૌદશ પૂજા વિધિ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ. આ દિવસે તલનું તેલ લગાવ્યા પછી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને સ્નાન કર્યા પછી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનું વિધાન છે. સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમદેવની પૂજા કરો. આ દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુના દેવતાની દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ યમ દેવતાને યાદ કરીને તમારા દ્વારા જાણતા અજાણતા થયેલા પાપોની ક્ષમા માંગો. આવું કરવાથી યમ ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા બધા પાપોનો હિસાબ માફ કરે છે. આ પછી દેવતા યમ માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં તેલનો દીવો રાખો.
સાંજે તમામ દેવી દેવતાઓની પૂજા કરો અને ઘર, ઓફિસ, દુકાન વગેરેની બહાર તેલનો દીવો રાખો. તેનાથી તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આ દિવસે મધ્યરાત્રિએ ઘરમાં પડેલી જૂની અને બગડેલી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે, જેને દરિદ્ર નિવારણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદશના બીજા દિવસે દિવાળી હોવાથી લક્ષ્મી બધા લોકોના ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યાં ગંદકી હોય, જ્યાં માતાના સ્વાગતની કોઈ તૈયારી ન હોય, ત્યાં લક્ષ્મી માતા રોકાતા નથી. સામાન્ય રીતે કાળી ચૌદશના દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે અને સાંજના સમયે મહિલાઓ કાણાવાળા વડા અને પૂરી ઘર નજીકના 4 રસ્તે મૂકીને ઉતાર કાઢે છે, જેને આપણે કકડાટ કાઢવો એમ પણ કહીએ છીએ. તો સાથે જ આ દિવસે હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચડાવીને તેલના દીવાની મેષ પણ પાડવામાં આવે છે. ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કાળી ચૌદશની રાત્રે કકડાટ કાઢવામાં આવે છે. એ દિવસે અડદ કે મગની દાળના વડા તેલમાં તળવામાં આવે છે અને ગામના ચોતરે અથવા અવાવરું સ્થળે પાણીનું એક કુંડાળું કરીને એમાં ઘરે તળેલા વડાનો પહેલો ઘાણ મૂકવામાં આવે છે. કેટલાક લોકો કકડાટ કાઢવાની સાથે પોતાના ઘરની જૂની વસ્તુઓનો પણ ગામના ચોતરે ત્યાગ કરે છે. કકડાટ કાઢવાની પ્રથા ગુજરાત સિવાય અન્ય ક્યાંય જોવા મળતી નથી. સાથે જ કાળી ચૌદશની સાંજે 4 મુખનો દીવો પ્રગટાવીને ઘરની બહાર મૂકવામાં આવે છે. દીવામાં એક કોડી પણ મૂકી દો. આ દીવડાની રોશનીથી પિતૃઓને પોતાના લોકમાં જવાનો રસ્તો દેખાય છે તેવું માનવામાં આવે છે. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃની પ્રસન્નતાથી દેવતા અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. પિતૃ માટે કરાયેલ આ દીપદાન સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ આપે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપ ચૌદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉતાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશી મેલી વિદ્યાના સાધકોનો દિવસ છે અને તેઓ એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.